વિદ્યાર્થી કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 3 માધ્યમ ગુજરાતી વિષય સામાન્ય જ્ઞાનમાં ભણીશું. તો બાળકો, આગળના વિડિયોમાં આપણે કયો પાઠ ભણી ગયા? તો પાઠ 17 શું હતું? એમાં આપણે શું ભણી ગયા? તો એમાં આપણે ભારતના ઐતિહાસિક સ્થાપ્યો અને તેના શહેરો વિશે ભણી ગયા. તો એમાં આપણે ચિત્રો ઓળખીને તેના નામ લખ્યા અને શહેર એટલે શહેરોના નામ લખ્યા. બરાબર? હવે એમાં આપણે શું લખ્યું? તો પ્રથમ નંબર પર આપણે લખ્યું હતું તાજમહલ. તાજમહલ તો કયા શહેરમાં આવેલું છે? આગ્રામાં. પછી લખ્યું હતું હવા મહલ, તો જયપુર. સુવર્ણ મંદિર તો અમૃતસર. ગેટવે ઓફ ઇન્ડિયા તો મદુરાઈ. ગેટવે ઓફ ઇન્ડિયા તો મુંબઈ. અને મીનાક્ષી મંદિર તો મદુરાઈ. તો બાળકો, આ મુજબ આપણે શહેરના નામ લખ્યા અને ચિત્રોના નામ પણ લખ્યા. તો એનું તમે રિવિઝન કર્યું હશે. હવે આજે આપણે આ વિડિયોમાં શું ભણવાનું છે? તો પાઠ 18 પ્રખ્યાત બગીચા વિશે ભણવાનું છે. તો બાળકો, તમે બગીચા તો જોયા હશે. આપણે બગીચામાં શું કરવા જઈએ છીએ? તો આપણે બગીચામાં રમવા જઈએ છીએ, બેસવા જઈએ છીએ. બરાબર ને? તો તમે એ બગીચા તો જોયા જ હશે. પણ જે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે એ કેવા બગીચા છે? પ્રખ્યાત. પ્રખ્યાત બગીચા એટલે ફરવા જેવા સ્થળો. બરાબર? તો તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે પેજ નંબર 37 અને 38 ઉપર જુઓ. તેમાં તમારા બગીચામાં કેટલાક ચિત્રો પણ આપેલા છે, સરસ અને સુંદર. એના વિશેની અને માહિતી પણ આપેલી છે. તો આપણે એક એમાં ખાલી જગ્યા પૂરવાની છે. તો પાઠ્યપુસ્તકની અંદર જુઓ, પાઠ 18 પ્રખ્યાત બગીચા. બગીચા લોકો માટે સુંદર આયોજિત સ્થળો છે. શું છે? બગીચા લોકો માટે સુંદર અને આયોજિત સ્થળો છે. ચાલો આપણા દેશના પ્રખ્યાત બગીચા લટાર મારી તેના વિશે જાણીએ. અહીં ભારતના પ્રખ્યાત બગીચાઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્રને જોઈ તેના વિશે માહિતી વાંચો અને તે બગીચા કયા શહેરમાં આવેલું છે તેનું નામ કૌંસમાં આપેલા આડા અને અવળા અક્ષરોમાંથી શોધીને લખો. તો જુઓ બાળકો, તમારા પાઠ્યપુસ્તકની અંદર કૌંસ આપેલું છે. એમાં આડા અને અવળા શબ્દો કરીને શબ્દો મૂકેલા છે, પણ એને આપણે સીધા કરીને લખવાના છે. તો પ્રથમ નંબર પર જુઓ, એક બગીચો આપેલો છે. સુંદર સરસ બગીચો આપેલો છે. તો એમાં શું લખેલું છે? તો એમાં પ્રથમ નંબર પર લખેલું છે કે આ બગીચો ફિરોઝ શાહ મહેતા ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. શું આપેલું છે? ચિત્રો આપેલું છે, એના સામે પ્રશ્ન ખાલી જગ્યા કરેલી છે કે આ બગીચો ફિરોઝ શાહ મહેતા ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. તો એમાં આપેલું છે હેંગિંગ ગાર્ડન. શું છે? હેંગિંગ ગાર્ડન. એ ગાર્ડનનું નામ આપેલું છે. એ ગાર્ડનને કયું ગાર્ડન કહેવાય છે? જે ફિરોઝ શાહ મહેતા ગાર્ડન તરીકે પણ ઓળખવામાં આવે છે, તો હેંગિંગ ગાર્ડન. તો બાજુમાં કૌંસમાં આપેલું છે બ-મુ-ઈ. શું આપેલું છે? બ-મુ-ઈ. તો મેં આગળ પણ તમને જણાવ્યું કે આડા અવળા અક્ષરોમાંથી આપણે શોધીને એની ખાલી જગ્યા લખવાની છે. તો આ બ-મુ-ઈ શબ્દ પરથી કયો શબ્દ બનશે? તો મુંબઈ. કયો શબ્દ? મુંબઈ. તો આપણે અહીં લખી
બાગ જેવો છે. તો એ કયો બાગ છે? વૃંદાવન ગાર્ડન. બગીચાને આપણે શું કહીએ છીએ? બીજું ગાર્ડન તરીકે પણ આપણે બોલીએ છીએ. તો એ કયો ગાર્ડન છે? વૃંદાવન ગાર્ડન. તો બાજુમાં લખેલું છે કૌંસમાં સુર મેં. સુર મેં. તો આપણે શું લખવાનું છે? મૈસૂર. ક્યાં આવેલું છે? મૈસૂરમાં. તો આપણે લખીશું મૈસૂર. તો બાળકો આપણે લખ્યું છે મૈસૂર. તો આ ગાર્ડન આવેલું છે મૈસૂરમાં. આ મુઘલ શૈલીનો બગીચો કાશ્મીરમાં આવેલા શાલીમાર બાગ જેવો છે. તો કયો બાગ છે? વૃંદાવન ગાર્ડન મૈસૂર. બરાબર. હવે નંબર 3 ઉપર જુઓ. એમાં સુંદર ચિત્ર પણ આપેલું છે ગાર્ડનનું. પણ એમાં શું કહે છે કે આ બગીચામાં નકામી, જે આપણે કામની ના હોય તે નકામી અને બગડેલી, આપણે જે વસ્તુ આપણે યુઝ ના કરતા હોય ને જે વસ્તુ આપણે નાખી દઈએ, જે વસ્તુ આપણી કામની ના હોય એ વસ્તુમાંથી અંદર કેટલીક મૂર્તિઓ બનાવેલી છે. તો આ બગીચામાં નકામી અને બગડેલી વસ્તુઓમાંથી બનાવવામાં આવેલી મૂર્તિઓ છે. ગાર્ડનમાં તમને ચિત્રમાં જુઓ છો શું દેખાય છે? તો કેટલીક નકામી વસ્તુઓ અને બગડેલી વસ્તુઓમાંથી મૂર્તિઓ બનાવવામાં આવી છે. અને ગાર્ડનમાં શું કર્યું છે? ડેકોરેશન કરેલું છે. ગાર્ડનમાં ત્યાં શું કરેલું છે? વસ્તુઓનું ડેકોરેશન કરેલું છે. એટલે ગાર્ડનનો ઉઠાવ વધારે સારો લાગે છે. તો એક ગાર્ડનનું નામ શું છે? તો એ રોક ગાર્ડન તરીકે ઓળખવામાં આવે છે. ગાર્ડનનું નામ રોક ગાર્ડન. તો કૌંસમાં આપેલું છે ગઢીજ. શું આપેલું છે? ગઢીજ. તો આપણે શું લખવાનું છે? ચંદીગઢ. શું લખવાનું છે? ચંદીગઢ. તો આ ગાર્ડન ચંદીગઢમાં આવેલો છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે ચંદીગઢ. બરાબર. તો આ મુજબ તમારે લખવાનું છે. આ બગીચામાં નકામી અને બગડેલી વસ્તુઓમાંથી બનાવવામાં આવેલી મૂર્તિઓ છે. તો રોક ગાર્ડન તો ક્યાં આવેલું છે? ચંદીગઢ. ક્યાં આવેલું છે? ચંદીગઢમાં. પછી એના પછી 4 નંબર પર જુઓ. 4 નંબર પર એક બગીચો આપેલો છે અને ત્યાં એક સિકંદર લોધીની સમાધિ છે. શું છે? સિકંદર લોધીની સમાધિ. તો એમાં શું આપેલું છે? નંબર 4 ઉપર કે આ બગીચામાં મોહમ્મદ શાહ અને સિકંદર લોધીની સમાધિ છે. અંદર એક બગીચો આપેલો છે અને બગીચામાં સમાધિ છે. પણ કોની છે? બગીચામાં મોહમ્મદ શાહ અને સિકંદર લોધીની સમાધિ છે. તો બાળકો એ સમાધિ અને એ બગીચો ક્યાં આવેલો છે? તો લોધી ગાર્ડન. ક્યાં? કયું ગાર્ડન? એ ગાર્ડનનું નામ શું છે? તો લોધી ગાર્ડન. તો એ ક્યાં આવેલું છે? તો તે દિલ્હીમાં આવેલું છે. ક્યાં આવેલું છે? દિલ્હીમાં. તો આપણે અહીં લખવાનું છે દિલ્હી. આ
બગીચો ક્યાં બનાવવામાં આવ્યો છે? તો મુગલ બગીચો. બગીચો કેવો છે? મુગલ બગીચો બાદશાહ જહાંગીર દ્વારા બનાવવામાં આવ્યો છે. તો એક ગાર્ડનનું નામ શું છે? તો શાલીમાર બાગ. ત્યાં અંદર પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે શાલીમાર બાગ. તો એ ક્યાં આવેલું છે શાલીમાર બાગ? તો કાશ્મીરમાં. ક્યાં આવેલું છે? કાશ્મીરમાં. તો આપણે લખીશું કાશ્મીર. આ બગીચો શાલીમાર બાગ ક્યાં આવેલો છે? તો કાશ્મીરમાં આવેલો છે. એના પછી 7 નંબર પર જુઓ. તો 7 નંબર પર શું લખેલું છે કે આ બગીચો બારકોટી રોક ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. બરાબર. તો એ ગાર્ડનનું નામ શું છે? 7 નંબર પર જુઓ. એ ગાર્ડનનું નામ શું છે? તો રોક ગાર્ડન. કયું ગાર્ડન કહેવાય? રોક ગાર્ડન. પણ એ ગાર્ડન ક્યાં આવેલું છે? તો એ ગાર્ડન છે દાર્જિલિંગમાં. ક્યાં આવેલું છે? દાર્જિલિંગ. તો આપણે અહીં લખવાનું છે દાર્જિલિંગ. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. જે આપણે શબ્દોને સીધા અને સવડા કરીને લખવાના છે દાર્જિલિંગ. બરાબર. તો આ બગીચો બારકોટી રોક ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. તો ક્યાં આવેલો છે આ ગાર્ડન? તો રોક ગાર્ડન કહેવાય અને દાર્જિલિંગમાં આવેલો છે. એના પછી 8 નંબર પર જુઓ. 8 નંબર પર સરસ બગીચો આપેલો છે. તો એ ક્યાં આવેલો છે? તો આ ઊંચાઈવાળો મુગલ બગીચો દાલ સરોવરની બાજુમાં આવેલો છે. શું કહેવા માંગે છે કે આ ઊંચાઈવાળો મુગલ બગીચો દાલ સરોવરની બાજુમાં આવેલો છે. તો બાળકો તમારા પાઠ્યપુસ્તકમાં 8 નંબર પર જુઓ. એ બગીચાનું નામ શું છે? તો એ બગીચાનું નામ છે નિશાન બાગ. કયો બગીચો છે? નિશાન બાગ. તો એ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે શ્રીનગરમાં. ક્યાં આવેલું છે? શ્રીનગરમાં. તો તમારે શું લખવાનું છે? શ્રીનગર. કે આ ઊંચાઈવાળો મુગલ બગીચો દાલ સરોવરની બાજુમાં આવેલો છે નિશાન બાગ. ક્યાં આવેલું છે? શ્રીનગરમાં. બરાબર. હવે એના પછી 9 નંબર પર જુઓ. 9 નંબર પર સરસ બગીચો આપેલો છે. આ બગીચાનું સત્તાવાર નામ ચંદ્રશેખર આઝાદ પાર્ક છે. શું કહેવા માંગે છે કે આ બગીચાનું સત્તાવાર નામ ચંદ્રશેખર આઝાદ પાર્ક છે અને તે આ શહેરનો સૌથી મોટો બગીચો છે. તો બાળકો, તે શહેરનો સૌથી મોટો બગીચો કયા નામે ઓળખાય છે? તો કંપની ગાર્ડન. કયા નામે? કંપની ગાર્ડન. તો એ ક્યાં આવેલો છે? કંપની ગાર્ડન ક્યાં આવેલો છે? તો અલ્હાબાદમાં. ક્યાં આવેલો છે? અલ્હાબાદમાં. તો આપણે લખવાનું છે. શું લખવાનું છે? અલ્હાબાદમાં. બરાબર. તો આપણે આ મુજબ લખવાનું છે. તો આ બગીચાનું સત્તાવાર નામ ચંદ્રશેખર આઝાદ પાર્ક અને તે આ શહેરનો સૌથી મોટો બગીચો છે. તો કયો? અલ્હાબાદ. કયો? અલ્હાબાદ. તે ક્યાં આવેલું છે? તો તે આવેલું છે, તે કયું ગાર્ડન છે? તો કંપની ગાર્ડન. કંપની ગાર્ડન અલ્હાબાદમાં આવેલું છે. એના પછી 10 નંબર પર જુઓ. તો એમાં એક ગાર્ડન આપેલું છે. તો શું લખેલું છે? છોડવાઓનો વિશાળ સંગ્રહ ધરાવતો આ વનસ્પતિ શાસ્ત્ર સંબંધિત બગીચો છે. તો એ બગીચાનું નામ શું છે? એ કયો બગીચો છે? તો ટ્યુલિપ ગાર્ડન. શું કહેવાય? ટ્યુલિપ ગાર્ડન. અને એ
વિવિધ પ્રજાતિ શું કહેવા માંગે છે આ બગીચો ડાયનોસોરની વિવિધ પ્રજાતિ પ્રતિમાઓ માટે જાણીતો છે તેમાં નાનું પ્રાણી સંગ્રહાલય પણ છે આ બગીચામાં શું છે ડાયનોસોરની વિવિધ પ્રજાતિમાં નાનું પ્રાણી સંગ્રહાલય પણ છે તો આ ગાર્ડનનું નામ શું છે તો ઇન્દ્રોડા પાર્ક તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે ઇન્દ્રોડા પાર્ક એ ક્યાં આવેલો છે તો ગાંધીનગર તો આપણે લખીશું ગાંધીનગર તો તમારે આ મુજબ લખવાનું છે આ બગીચો ડાયનોસોરની વિવિધ પ્રજાતિ પ્રતિમાઓ માટે જાણીતો છે અને તેમાં નાનું પ્રાણી સંગ્રહાલય પણ આવેલું છે તો ગાંધીનગર તો બાળકો આ હતી આપણી પ્રખ્યાત બગીચાઓની ખાલી જગ્યા લખી હવે હું તમારે ખાલી જગ્યા બોલું તમારા પાઠ્યપુસ્તકની અંદર લખ્યું હોય તો ટેલી કરવાની છે તો પ્રથમ નંબર પર આપણે શું લખ્યું તો હેંગિંગ ગાર્ડન તે ક્યાં આવેલું છે મુંબઈમાં બીજા નંબર પર આપણે શું લખ્યું તો વૃંદાવન ગાર્ડન તે ક્યાં આવેલું છે મૈસૂરમાં ત્રણ નંબર પર લખ્યું રોક ગાર્ડન તો એ ક્યાં આવેલો છે ચંદીગઢમાં ચાર નંબર પર શું લખ્યું તો લોધી ગાર્ડન તે ક્યાં આવેલો છે દિલ્હીમાં અને 5 નંબર પર આપણે લખ્યું પિંજોરી ગાર્ડન તે ક્યાં આવેલું છે પંચકુલામાં બરાબર હવે આપણે 6 નંબર પર કયું ગાર્ડન લખ્યું છે તો શાલીમાર બાગ તો તે ક્યાં આવેલો છે તો કાશ્મીરમાં પછી આપણે લખ્યું રોક ગાર્ડન તો એ ક્યાં આવેલો છે દાર્જિલિંગમાં પછી આપણે લખ્યું નિશાન બાગ તો એ ક્યાં આવેલો છે શ્રીનગરમાં પછી આપણે 9 નંબર પર લખ્યું કંપની ગાર્ડન તો એ ક્યાં આવેલો છે અલ્હાબાદમાં અને 10 નંબર પર આપણે લાલબાગ ગાર્ડન વિશે જાણ્યા તે ક્યાં આવેલો છે બેંગલુરુમાં એના પછી આપણે લખ્યું ટ્યુલિપ ગાર્ડન એ ક્યાં આવેલો છે શ્રીનગરમાં અને એના પછી આપણે ઇન્દ્રોડા પાર્ક વિશે લખ્યું તે ક્યાં આવેલું છે ગાંધીનગરમાં તો બાળકો આપણે આ પાઠ 18 પ્રખ્યાત બગીચા વિશે ભણ્યા અને એની માહિતી મેળવી તો આ ખાલી જગ્યા તમારે